એ જે લાઈન તમે સાંભળી છે, આપણે હમણાં મેં તમને પાછી એ રિપીટ સંભળાવી છે, શું કહેશો એને લઈને? બેન, ઘટના એવી છે કે 14 તારીખે રાત્રે અમે લોકો 5 વાગે સાંજે મોરબીથી 2-3 ગાડી લઈને અમદાવાદ જઈ રહ્યા હતા. અમારા મનમાં પિક્ચર ક્લિયર હતું કે રાત્રિ રોકાણ જ્યાં પણ થશે ખેડૂતોનું ત્યાં થોડી વાર રોકાશું, એમની સાથે વાતચીત કરશું અને આગળ અમદાવાદ જઈને રોકાઈ જશું. સવારે સીધા જ અમદાવાદ પછી શાંતિપુરા ચોકડીએ પહોંચશું. એટલા માટે અમે 2-4 ગાડીઓ લઈને બધા મિત્રો નીકળીએ છીએ. રસ્તામાં મને એક ફોન આવે છે મારા મિત્રનો કે પાલભાઈએ કોઈ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને અને ભાઈ ઈસુદાનભાઈને આવવાનું નહીં, આવું કીધું છે. એટલે એ આમ આદમી પાર્ટીના સમર્થકો અને આમ આદમી પાર્ટીના આગેવાનો સામે વિડીયો ચાલે છે, બબાલ ચાલે છે. આ બબાલમાં ક્યાંક ને ક્યાંક મેહુલ ડિસ્ટર્બ થાય છે. એ બિન પોલિટિકલી માણસ છે, તો તમે એમને થોડીક હિંમત આપો, તમે થોડીક એની સાથે વાત કરો. મેં તો હું નજીક જ છું, જ્યાં ઉતારો છે ત્યાં હું પહોંચું છું અડધી કલાકમાં અને હું મેહુલ સાથે વાત કરીશ. જાહેર જીવનમાં આંદોલનમાં આવી બધી ઘટનાઓ બને. આજે હું તમારા ગુજરાતના અવાજમાં કહું છું, હું આખું રાજકારણ, આખી રાજનીતિ, આખું આંદોલન, ટ્રેક્ટર આંદોલનની વાત કરું છું. એ પાર્ટ 1 ની વાત કરું. હું સમજતો હતો અથવા તો મારી સમજણ પ્રમાણે સમજતો હતો. એમાં હું જ સાચો હોઉં એવું નથી કહેતો, પણ હું સમજતો હતો. કારણ કે 4.5 વર્ષ પાટીદાર અનામત આંદોલન ચલાવ્યું છે અમે, અને એના 1 થી 10 જે લોકો હતા એમાંનો એક હું હતો, અને મોટા ભાગે મેં મીડિયા સંભાળ્યું છે. એટલે આ બધું જ મારી નજર સામે બહુ બધી ઘટનાઓ બનેલી હોય છે, તમે સમજો. એટલે હું આ વાતને પણ સમજતો હતો. એટલે મેં કીધું કે કઈ વાંધો નહીં, હું જાઉં છું, હું મેહુલ હારે વાત કરી લઉં છું. તમે જાણો છો, જ્યારે હું ગાડીમાંથી ઉતરું છું એ ગુરુકુળના ગેટ ઉપર, ત્યારે તમે મને મળો છો. મેં તમને ઇન્ટરવ્યુ આપ્યું છે, ત્યાં મારા આંદોલનના સાથી ગીતાબેન પણ હોય છે, બાકીના બધા મિત્રો હોય છે. અમે બધા જ તમને ઇન્ટરવ્યુ આપીને હું નેહુલભાઈને મળું છું, પાલભાઈને પણ ત્યાં મળ્યો છું. નેહુલભાઈ જયારે જમતા હતા એ ગાર્ડનની અંદર, ત્યારે હું એની પાસે ઓપન ગાર્ડનમાં હું જાઉં છું. અને મેં મેહુલને કીધું છે, મારો એક સ્વભાવ છે ને થોડોક ઉતાવળિયો છે, એટલે સામેવાળો બોલે એના કરતા હું જાજુ બોલું, અને મેહુલભાઈ થોડું ઓછું બોલતો માણસ છે. એટલે મેં એને જે દિવસ દરમિયાન ઘટનાઓ બને છે, પાલભાઈના વિડીયો, લાલજીભાઈના વિડીયો, આમ આદમી પાર્ટીના આગેવાનોના વિડીયો, એના સમર્થકોના વિડીયો, એની જે રકજક છે એ હું જોતો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી. મને ખબર હતી મારું કામ શું હતું, ખેડૂતોને ન્યાય આપવાનું, ખેડૂતોનું મોરલ ન તૂટે.